ॐ वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्वजिज्ञासु सज्जनों, भगवत कृपाथी श्रीमद भगवद गीताना शांकर भाष्य सहित विचार क्रमानुसार ज्ञान कर्म संन्यास योग नामक चतुर्थ अध्यायना 12મા શ્લોકના અવતરણ ઉપર આપણે ગઈકાલે વિચાર કરી રહ્યા હતા। અવતરણનો વિચાર કર્યા પછી આજે આપણે શ્લોક નો અર્થ ભાષ્ય દ્વારા સમજીશું। તો સૌપ્રથમ શ્લોકનું ઉચ્ચારણ આપણે કરીશું। कांक्षन्तः कर्मणां सिद्धिं यजन्त इह देवताः क्षिप्रं हि मानुषे लोके सिद्धिर्भवति कर्मजा। तो भगवान श्री कृष्ण अर्जुन ने कहे छे कि हे अर्जुन, यद्यपि हूँ राग ने द्वेष थी रहित छूं, सर्व प्राणियों ऊपर मारी अनुकंपा पण बराबर छे। सर्व प्रकारना
ફળને પ્રદાન કરવામાં હું સમર્થ પણ છું. વાસુદેવ સર્વમ ઇતિ આવું જે જ્ઞાન છે એ જ્ઞાન પ્રાપ્ત કરીને મુમુક્ષુ થઈને જીવો મારા શરણે કેમ નથી આવતા? એનું કારણ આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ બતાવી રહ્યા છે. તો સૌ પ્રથમ આપણે આ શ્લોકના અર્થને સમજવા માટે સંધિ વિગ્રહ કરીશું, ત્યારબાદ અન્વય ક્રમમાં ગોઠવીશું અને ત્યારબાદ અન્વયાર્થ ભાષ્ય દ્વારા સમજીશું. કાંક્ષંતઃ કર્મણામ સિદ્ધિમ યજંત ઇહ દેવતાઃ. ક્ષિપ્રમ હિ માનુષે લોકે સિદ્ધિ ભવતી કર્મજા. શ્લોકનો આ સંધિ વિગ્રહ થયો. હવે આપણે આ જે વિગ્રહિત જે પદો છે એને વાક્યક્રમમાં ગોઠવીશું. તો સૌ પ્રથમ પૂર્વાર્ધને જોઈએ. તો આ જે અવતરણમાં ઉઠાવવામાં આવેલા પ્રશ્નનો ઉત્તર પણ આપણને આમાં મળી જશે. અવતરણમાં શું પ્રશ્ન ઉઠાવ્યો છે કે સંસારના સઘળા જીવો મુમુક્ષુ થઈને જ્ઞાનને કેમ પ્રાપ્ત નહીં કરતા હોય? વાસુદેવ સર્વમિતિ એવું જે જ્ઞાન છે એ જ્ઞાન દ્વારા જ્ઞાનની અભિલાષા રાખીને મુમુક્ષુ થઈને અર્જુન કહે છે, ભગવાન જીવો તમારા શરણે કેમ નહીં આવતા હોય? તમને કેમ નહીં પ્રાપ્ત થતા હોય? જબકે તમે રાગ દ્વેષાદિથી રહિત છો. સર્વ પ્રાણીઓ પર અનુજિગ્રીક્ષા પણ તમારી બરાબર છે. સર્વ પ્રકારના ફલને પ્રદાન કરવામાં પણ તમે સમર્થ છો. છતાંય આ સંસારના જીવો તમારા શરણે કેમ નથી આવતા? મુમુક્ષુ થઈને એવું કયું કારણ છે કે ત્વામેવ સર્વે ન પ્રતિપદ્યન્તે? તમને આ જીવો કેમ નહીં પ્રાપ્ત થતા હોય? તો ભગવાને કહ્યું કે હે અર્જુન, કર્મણામ સિદ્ધિમ કાંક્ષંતઃ ઇહ દેવતાઃ યજન્તે. ભગવાન કહે છે કે જો કર્મણામ સિદ્ધિમ એટલે કે કર્મનું જે ફળ, કર્મણામ એટલે કર્મોનું, સિદ્ધિમ એટલે ફળ. સિદ્ધિમનો અર્થ છે ફળ, ફળની નિષ્પત્તિ એટલે કે ફળની પ્રાપ્તિ. તો કર્મના ફળની પ્રાપ્તિ કાંક્ષંતઃ એટલે ધ્યાનમાં રાખીને, કર્મના ફળની અપેક્ષા રાખીને. કાંક્ષંતઃનો અર્થ છે અભિપ્સંતઃ. કર્મના ફળની અપેક્ષા રાખીને શું કરે છે જીવો? ઇહ એટલે કે આ લોકમાં મનુષ્ય શરીરને પ્રાપ્ત કરીને
દેવતા યજંતે, દેવતાની પૂજા કરે છે, દેવતાને માટે યજન કરે છે. દેવતાને માટે યજન શા માટે કરે છે? પોતાને કર્મનું ફળ પ્રાપ્ત થાય એ માટે. એટલે દેવતા યજંતે, ઇહ એટલે આ મનુષ્ય શરીરમાં આ જે મનુષ્ય શરીરનો અવસર મળ્યો છે એ અવસરમાં પોતાના આત્માને ઓળખીને બ્રહ્મની સાથે અભેદ ભાવાપન્ન થઈ જવાનું હોય, એના બદલે આ મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને જે મૂર્ખ અને મૂઢ જીવો છે એ શું કરે છે? કર્મફળની અપેક્ષા રાખીને દેવતાઓનું યજન કરે છે. કોનું યજન? દેવતા. દેવતા એટલે કોણ? ઇન્દ્ર, અગ્નિ, વરુણ વગેરે દેવતા. અને આ દેવતાઓને ઉદ્દેશ કરીને યજન કરે છે. શું કરે છે? યજન. યજંતે એટલે કે યજ્ઞ યાગાદિ કર્મ કરે છે. કર્મ કર્તવ્ય છે, પણ ફળની ઈચ્છા રાખીને કર્મ કરે છે. અને ઇન્દ્ર, અગ્નિ, વરુણ દેવતાઓને યજ્ઞ દ્વારા રાજી કરે છે. શું કરવા? કે આ ઇન્દ્ર, અગ્નિ, વરુણ, આ જે હું યાગાદિ કર્મ કરી રહ્યો છું ને એનું એ ફળ મને આપશે. એટલે જીવો ફળની અભિલાષા રાખીને દેવતાઓની યજન કરે, દેવતાઓનું પૂજન કરે. ઇન્દ્ર, અગ્નિ, વરુણ દેવતાઓનું જે પૂજન કરે છે એનું કારણ આ છે. એટલે આ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે છે કે આ જીવોને મોક્ષ જોતો જ નથી. જીવોને મોક્ષની અપેક્ષા જ નથી. મૂર્ખ અને મૂઢ જીવો જે છે, અમૃત રસને ઢોળી દઈને વિખહળ કીધું રે સંસારી જીવે પ્રભુ સાથે હેત ન કીધું. આ મહાન મોટી મૂર્ખતા છે જીવોની કે અમૃત પણ પી શકવા માટે સ્વતંત્ર છે, પણ જીવો અમૃત રસ છે એને ઢોળી નાખે છે અને વિષને પીવા તૈયાર થઈ જાય છે. એનું કારણ શું છે? અમૃતની ઓળખાણ નથી અને વિષની ઓળખાણ નથી. અમૃતની ઓળખાણ હોય તો એ અમૃત પીવે અને વિષને ઢોળી નાખે. હવે વિષની ઓળખાણ નથી એટલે વિષ પીવે છે અને અમૃતને ઢોળી નાખે છે. એટલે ભગવાન અર્જુનને આક્રોશપૂર્વક માનો કહે છે કે જીવોને મોક્ષ જોતો જ નથી, મોક્ષની અપેક્ષાનો જ અભાવ છે. હવે જ્યારે મોક્ષ જ નથી જીવોને જોતો તો પછી મોક્ષનો જે ઉપાયભૂત જ્ઞાન છે એ જ્ઞાન તરફ આ જીવો કેવી રીતે અભિમુખ થવાના? મોક્ષમાં ઉપાયભૂત શું છે? આત્મજ્ઞાન. આત્મજ્ઞાન એ શું છે? મોક્ષમાં મોક્ષનો ઉપાય છે. મોક્ષની પ્રાપ્તિ શેના દ્વારા થાય છે? આત્મજ્ઞાન દ્વારા. હવે જીવોને મોક્ષ જ નથી જોતો તો મોક્ષનો ઉપાય આત્મજ્ઞાન જે છે એ શા માટે ગ્રહણ કરે? એટલે જીવોને આત્મજ્ઞાને ગ્રહણ કરવું નથી. ભાષ્ય ટીકાકાર લખે છે, મોક્ષ અપેક્ષા અભાવાત તદ ઉપાયભૂત જ્ઞાનાદ અપી વૈમુખ્યાત ભગવત પ્રાપ્તિ અભાવે હેતુમ અભિદધાન સમાદત્તે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના પ્રશ્નનું સમાધાન એવું કરે છે, કહે છે કે હે અર્જુન, આ જીવોને મોક્ષ નથી જોતો.
મોક્ષ નથી જોતો, એટલે મોક્ષનું ઉપાયભૂત જ્ઞાન જે છે એ શા માટે શોધે કે ભાઈ આ મોક્ષ શેનાથી થાય? એ શું કરવા શોધે? મોક્ષ જ નથી જોતો, સાધ્ય જ નથી જોતું, તો સાધનની શોધ શા માટે કરે જીવો? એટલે સાધનથી પણ વિમુખ રહીને, સાધનથી પણ વિમુખ થઈ જાય છે સજ્જો. એટલે ભગવાનની પ્રાપ્તિ જે છે આવા જીવોને ક્યારેય થઈ શકે નહીં. એને શું જોતું છે? ભગવાન નથી જોતા, આ સંસાર જોતો છે, અને સંસારના લાભ જોતા છે. અને સંસારનો લાભ કર્મ દ્વારા થાય છે. શેના દ્વારા? કર્મ દ્વારા. સંસારનો લાભ પ્રાપ્ત કરવાનું સાધન છે સજ્જનો કર્મ, અને મોક્ષનો પ્રાપ્ત કરવાનું સાધન છે આત્મજ્ઞાન. શું છે? આત્મજ્ઞાન. તો જીવોને મોક્ષ નથી જોતો તો આત્મજ્ઞાન ક્યાંથી જોતું હોય? એટલે જીવોને સંસારનું ફળ જોતું છે, એટલે સંસારનું ફળ લેવા માટે જીવો શું કરે છે? કર્માનુષ્ઠાન કરે છે. અને કર્માનુષ્ઠાન કરી અને ઇન્દ્ર, અગ્નિ, વરુણ દેવતાઓને જે છે રાજી કરે છે કે આ ઇન્દ્ર, અગ્નિ, વરુણ દેવતાઓ અમને આ સંસારનું ફળ આપશે. એ દ્રષ્ટિથી એ જે છે યજન કરે છે. એવું ભગવાન અર્જુનને સમાધાન આપે છે. એટલે મારા શરણે જીવો આવતા નથી, મને ઓળખી શકતા નથી. અને કર્મફળ જે છે, કર્મફળની સંપત્તિ જે છે એ પ્રાપ્ત કરવાની ઈચ્છા જીવોના મનમાં શા માટે છે? તો યષ્ટ્રી અને યષ્ટવ્યનો વિભાગ દેખાડીને ભગવાન એનું કારણ બતાવે છે. આત્મ અજ્ઞાનમ, આત્માનું અજ્ઞાન છે સજ્જન. એટલે જીવો એવું કહે છે કે હું યજન કરવા વાળો છું, ઇન્દ્ર, અગ્નિ આદિ દેવતાઓ જે છે આ યજ્ઞ છે મારા માટે યષ્ટવ્ય છે, અને હું યજ્ઞનો હું કરતા છું. એની પાછળનું કારણ છે આત્માનું અજ્ઞાન. એ વાતના સમર્થનમાં ભગવાન ભાષ્યકાર બૃહદારણ્યક ઉપનિષદના શ્રુતિ વાક્યને અહીંયા ઉપસ્થિત કરે છે. અથ યો અન્યામ દેવતામ ઉપાસ્તે અન્યો અસૌ અન્યો અહમ અસ્મિ ઇતિ ન સ વેદ યથા પશુ ભૂ એવં સ દેવાનાં. આ બૃહદારણ્યક ઉપનિષદ શ્રુતિ એવું કહે છે કે જીવોને દેવતાઓનું પશુ બનવું છે, પણ માલિક બનવું નથી. દેવતાઓનો પશુ બનવું છે. શું બનવું છે? પશુ બનવું છે દેવતા. કારણ કે જે હું યષ્ટા છું અને આ યાગાદી મારા માટે યષ્ટવ્ય છે, એવા પ્રકારના ભેદનું જે દર્શન છે એ પશુ બનાવે છે. ભેદ દ્રષ્ટિ જીવને શું બતાવે છે? પશુ બનાવે. ભેદ દ્રષ્ટિ જીવને પશુ બનાવે તે હલકો બનાવે છે. કેવી રીતે? જો અથ યહ અન્યામ દેવતામ ઉપાસ્તે અન્યો અસૌ અન્યો અહમ અસ્મિ ઇતિ. જો ભાઈ કર્માનુષ્ઠાન કરતી વખતે જે ઈષ્ટાધિકારી છે એની મનોવૃત્તિ કેવી હોય છે? ઈષ્ટાધિકારીની મનોવૃત્તિ કેવી હોય છે? આ દેવતા મારાથી અન્ય છે
ઇન્દ્ર, અગ્નિ, વરુણ દેવતા મારાથી જુદા છે, એ મારા માટે પૂજ્ય છે અને હું એનો પૂજારી છું. હું પૂજારી છું ને એ પૂજ્ય છે. પછી અસૌ અન્ય, આ દેવતાઓ મારાથી અન્ય અને અન્ય અહમસ્મિ, હું એનાથી જુદો. અસૌ અન્ય, દેવતા મારાથી જુદા અને અન્ય અહમસ્મિ, હું એનાથી જુદો છું. અને આ પ્રકારના ભેદને કારણે આ દેવતાઓ જે છે એ મારા માટે યષ્ટવ્ય છે અને હું યષ્ટા છું, કર્મ કરવા વાળો છું. આવી જેની સજ્જનો ભેદ બુદ્ધિ છે, ન સ વેદ, એ આત્માને જાણતો નથી. ન સ વેદ, એ આત્માને નથી જાણતો. કારણ કે પોતે પોતાને કરતા સમજે છે અને કરતા સમજે છે એટલે આ મારું કર્મ છે અને આ કર્મ દ્વારા દેવતા મારા માટે યષ્ટવ્ય છે. તો એ ભેદ બુદ્ધિ વાળો જે છે એ ન સ વેદ, એ આત્મ તત્વને જાણી શકતો, એ સમજો કે જાણતો નથી. કારણ કે કર્મ અને ઉપાસના બેવ જે છે એ ભેદપૂર્વક હોય છે. કેવું હોય છે? ભેદપૂર્વક હોય છે. અને આવો જે ભેદ બુદ્ધિ વાળો જે છે ઉપાસક યા કર્માનુષ્ઠાતા, ઇષ્ટાધિકારી અને ઉપાસક, આ બંને ભેદ દ્રષ્ટિના કારણે એ દેવતાઓના પશુ છે. શું છે? પશુ છે. પશુ એવમ યથા પશુ એવમ સદેવાનમ, યથા પશુ એ દ્રષ્ટાંત છે. યથા પશુ એટલો અંશ દ્રષ્ટાંત છે. એવમ જે છે એ દ્રષ્ટાંતમાં ઘટાવે છે. એવમ સદેવાનામ પશુ, એવી રીતે સ એટલે કે જે ભેદ દ્રષ્ટિ છે, ઇષ્ટાધિકારી અને ઉપાસક ભેદ દ્રષ્ટિના કારણે માનો એ દેવતાઓના શું છે? પશુ છે. તો પશુ દ્રષ્ટાંત બતાવ્યું. યથા પશુ, પશુ એ દ્રષ્ટાંત છે. તો દ્રષ્ટાંતને આપણે સમજીએ. ભાષ્ય ટીકાકાર યથા પશુ, એ જે દ્રષ્ટાંત અંશ છે કે નહીં શ્રુતિનો, એનો અર્થ કરે છે. યથા પશુ એ જે શ્રુતિનો જે દ્રષ્ટાંત અંશ છે એનો અર્થ કરે છે. યથા અસ્મદાદીનામ હલ વહનાદીના પશુ ઉપકરોતી. પશુ એટલે માનો કે ગાય, ભેંસ, બળદ વગેરે છે, એ આપણી ઉપર શું કરે છે? ઉપકાર કરે છે. ગાયને પાળો તો ગાય આપણને શું આપે છે? દૂધ આપે છે. ભેંસને પાળો તો ભેંસ શું આપે છે? દૂધ આપે છે. બળદ હોય તો એ શું આપે છે? હલ વહન કરે છે. શું કરે છે? ખેતરમાં હળ વગેરે હાંકી અને ખેતી તમારી કરી આપે છે. અને એ ખેતીથી જે અન્નનું ઉપાર્જન થાય છે, એ અન્નના ઉપાર્જનથી જે ખેડૂત છે એ ઉપકૃત થાય છે. કોનાથી ઉપકૃત થાય છે? પશુથી. ગાય દૂધ આપી અને એના માલિકને ઉપકૃત કરે છે. ભેંસ વગેરે જે જે પશુ છે બધા એના માલિકને શું કરે છે? ઉપકૃત કરે છે. બેલ છે એ હલ વહનાદી વગેરેથી શું કરે છે? એના માલિકને ઉપકૃત કરે છે. તો ગાય, ભેંસ, પશુ જે છે એ જે પાળતા હોય
તો એ શા માટે પાળે છે? ગાય ભેંસના લાભ માટે પાળે છે કે પોતાના લાભ માટે? બોલો. પોતાના લાભ માટે પાળે છે. એટલે કોઈ એમ કે ભાઈ મને આ આપી દે, તો કહે છે કે હું કેમ આપી દઉં ભાઈ, એનાથી તો મારી આજીવિકા ચાલે છે. એટલે કોઈ દેવા તૈયાર થાય? ગાય ભેંસ પશુ જો સાંજે આ વનમાંથી પાછું ન આવે તો હોદવા જાય કે નહીં? કે ભાઈ ક્યાં ગયું હશે, દોવાનું છે, દૂધ વગર કેમ ચાલશે? તો હોધીને પણ એનો માલિક એને લઈ આવે છે. તો જેવી રીતે પશુ જે છે એના માલિકને ઉપકૃત કરે છે સજ્જનો, એવી જ રીતે અજ્ઞ વ્યક્તિ જે છે, અજ્ઞ એટલે ભેદ દ્રષ્ટિ, ભેદદર્શી જે વ્યક્તિ છે, એ દેવાદિનામ યાગાદિભિ ઉપકરોતિ, એ દેવતાઓને માટે યાગ વગેરે દ્વારા ઉપકૃત કરે છે. યાગ યજન કરી અને દેવતાઓને હવિ પ્રદાન કરીને એ ઉપકૃત કરે છે. ગાય ભેંસ વગેરે એના માલિકને દુગ્ધાદિ પ્રદાન કરીને ઉપકૃત કરે છે. એવી રીતે અજ્ઞ એટલે ભેદદર્શી જે છે, અજ્ઞાની વ્યક્તિ જે છે, એ દેવતાઓને યાગાદિ દ્વારા ઉપકૃત કરે છે. એટલે કયું કે યથા પશુ, જેવી રીતે પશુ, એવમ એવી જ રીતે સ યાની જે કર્મ કરતા ભેદદર્શી, એ દેવાનામ ઉપકરોતી. તો વિચાર કરો, દેવતાઓ ચાહે કે મનુષ્ય આત્મજ્ઞાની બને? જેમ પશુનો માલિક એવું ક્યારે ચાહે કે પશુને હું છૂટું કરી દઉં, મુક્ત કરી દઉં? ન ચાહે. એમ જે મનુષ્ય દ્વારા દેવતાઓને હવે પ્રદાન થતું હોય, તો એ દેવતાઓ એવું માને, ચાહે કે આ મનુષ્યનો ભેદ દર્શન દૂર થાય, અભેદ દ્રષ્ટિને પ્રાપ્ત કરી લે? નહીં. દેવતાઓ ક્યારેય ન ચાહે કે આ મનુષ્યને આત્મ તત્વનું જ્ઞાન થાય. દેવતાઓ એમ જ ચાહે કે આ અજ્ઞાની બન્યો રે. શું બન્યો રે? અજ્ઞાની બન્યો રે અને અમારા ઉપર ઉપકાર કર્યા કરે. સંસારમાં સઘળે આજે આવું જ ચાલે છે. જ્યાં આત્મજ્ઞાનની વાત ચાલતી હોય ને ત્યાંય તે આવા ધાર્મિક સંગઠનોમાં પણ આ જ ચાલતું હોય છે. ધાર્મિક સંગઠનોના જે મુખિયાઓ હોય છે ને, એ પણ એવું જ માને કે આ જે અમારા અનુયાયીઓ છે ને, એને ક્યારેય જ્ઞાન થાય નહીં, કારણ કે એને જ્ઞાન ન હોય. એના જે ધાર્મિક સંગઠનોના મુખિયા હોય ને, એ મૂર્ખ અને મૂઢ હોય. એટલે એ એના અનુયાયીઓને એમ જ ચાહે કે આ પણ આવાને આવા જ રહે, તો જ અમને અમારી પૂજા કર્યા કરે અને અમને લાભ દીધા કરે. એટલે આવા જે જીવો સ્વાર્થી હોય, એ એના સેવક ભક્તોનું ક્યારેક કલ્યાણ થવા દેતા. સેવક ભક્તો જે છે એ એમને લાલચમાં એની પાછળ કર્યા કરે. એને બિચારાને ક્યારેય જ્ઞાન થાય નહીં, કારણ કે એના ગુરુને જ જ્ઞાન ન હોય તો શિષ્યને જ્ઞાન ક્યાંથી થાય? એ જ મૂર્ખ હોય, એને શાસ્ત્રનો એકડો આવડતો ન હોય તો એ શિષ્યના અજ્ઞાનને દૂર કરી શકે નહીં. તો દેવતાઓ જે છે એ મનુષ્યને આત્મજ્ઞાન નથી થવા દેતા. એટલે તે જીવો જે છે એ કર્મના ફળની અપેક્ષા રાખી અને કર્મ કર્યા કરે છે, કર્મમાં પડ્યા પાથર્યા રહે છે. એટલે જીવોને મોક્ષનો લાભ શું એ ખબર જ નથી. અને મોક્ષનો લાભ શું એ ખબર નથી, એટલે મોક્ષનું સાધન આત્મજ્ઞાન જે છે એને માટે વિચારતા નથી. એ ભગવાને ઉત્તર આપી દીધો. ભાઈ સજ્જનો, ભગવાને ઉત્તર આપી દીધો કે આ સંસારના બધા જીવોને કર્મનું ફળ જ જોતું છે, કોઈને આત્મજ્ઞાન જોતું નથી. મહાન મોટી વિડંબના છે.
પછી એનું કારણ ભગવાન ઉત્તરાર્ધમાં બતાવે છે કે જીવો જે છે એ આ આત્મજ્ઞાન રૂપી અમૃત રસને ઢોળીને કર્મફળ રૂપી વિષને શા માટે પીવે છે? તેનું બીજું આ શ્લોકના ઉત્તરાર્ધમાં ભગવાન કારણ બતાવે છે કે માનુષે લોકે કર્મજા સિદ્ધિ ક્ષિપ્રમ ભવતી. આ જે મનુષ્ય લોક છે કે નહીં સજ્જનો, એમાં કર્મથી પ્રાપ્ત થવાનું જે ફળ છે ને એ જલ્દી મળે છે. એ કર્મનું ફળ જલ્દી મળે છે. કર્મજા સિદ્ધિ ક્ષિપ્રમ ભવતી. માનુષે લોકે કર્મજા સિદ્ધિ ક્ષિપ્રમ ભવતી, કે આ મનુષ્ય લોકની અંદર કર્મથી પ્રાપ્ત થતી સિદ્ધિ જે છે એ જલ્દી પ્રાપ્ત થાય છે. અને આ જીવને બધું જલ્દી જલ્દી જોઈએ છે. મનુષ્યોને જલ્દી જલ્દી જોઈએ છે. વાર લાગે તો એમાં એને મજા આવતી બસ, અત્યારે કર્યું ને તરત એનો લાભ મળે ને. હવે આત્મજ્ઞાન જે છે એ જલ્દી પ્રાપ્ત થતું નથી. એના માટે બહુ પાપડ ફેરવા પડે. અને કર્મનું ફળ, કર્મ કરે એટલે એનું ફળ પ્રાપ્ત જલ્દી થઈ જાય છે. અને એમાંય મનુષ્ય લોકે હિ શાસ્ત્રાધિકાર, શાસ્ત્રનો અધિકાર યા કર્મનો અધિકાર સજ્જનો મનુષ્ય શરીરની અંદર જ છે. એટલે કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભાઈ અર્જુન, માનુષે લોકે, તો માનુષે લોકે એ વિશેષણ ભગવાને વાપર્યું અને કીધું કે મનુષ્ય લોકની અંદર કર્મથી પ્રાપ્ત થવા વાળી સિદ્ધિ એટલે કે ફળ જલ્દી પ્રાપ્ત થાય છે. તો ભાષ્યકાર અહીંયા એક અર્થ કરે છે કે ભગવાને માનુષે લોકે એવું જે વિશેષણ વાપર્યું છે એ વિશેષણથી એક વાત એ નક્કી થાય છે કે અન્યેષુ અપી કર્મફલ સિદ્ધિમ દર્શયતી. અન્ય બીજા લોકમાં પણ કર્મના ફળની સિદ્ધિ તો પ્રાપ્ત થાય છે, પણ ત્યાં કરતા મનુષ્ય લોકમાં કર્મના ફળની સિદ્ધિ જલ્દી થાય છે. એટલે એનાથી નક્કી થાય છે કે બીજા લોકમાં કર્મ ફળથી સિદ્ધિ થાય છે, પણ જલ્દી નહીં, પણ ધીમી. એટલે બીજા લોકમાં કર્મના ફળથી કર્મનું ફળ તો મળે જ છે, પણ મનુષ્ય લોકમાં ક્ષિપ્રમ, ક્ષિપ્રમ હિ. ક્ષિપ્રમ એટલે જજનો જલ્દી જલ્દી. ક્ષિપ્રમ નો અર્થ છે શીઘ્રમ, તરતો તરત. માનુષ્ય લોકે કર્મણામ સિદ્ધિ કર્મજા સિદ્ધિ, કર્મથી પ્રાપ્ત થવા વાળી સિદ્ધિ. કર્મણા એટલે કર્મણા જાતા, કર્મના ફળથી પ્રાપ્ત થવા વાળી સિદ્ધિ જે છે એ ક્ષિપ્રમ ભવતી, જલ્દી જલ્દી પ્રાપ્ત થઈ જાય છે. શેની સિદ્ધિ? કર્મજા સિદ્ધિ. મનુષ્ય લોકની અંદર. કેમ? તો બીજા લોકમાં કર્મ ફળથી કર્મનું ફળ પ્રાપ્ત થાય છે, કર્મથી મળવા વાળી સિદ્ધિ એટલે ફળ પ્રાપ્ત થાય છે, પણ મનુષ્ય લોકમાં કર્મનું ફળ ક્ષિપ્રમ એટલે જલ્દી પ્રાપ્ત થાય છે. તો એનું શું કારણ હશે ભાઈ? મનુષ્ય લોકમાં કર્મનું ફળ જલ્દી અને બીજા લોકની અંદર કર્મનું ફળ ધીરું ધીરું. બીજા લોકમાં કર્મનું ફળ ધીમું ધીમું પ્રાપ્ત થાય, વાર લાગે, અને મનુષ્ય લોકમાં કર્મનું ફળ ક્ષિપ્રમ પ્રાપ્ત થાય. આની પાછળનું કારણ શું હશે? તો જો એની પાછળનું કારણ ભગવાન ભાષ્યકાર બતાવે છે કે મનુષ્ય લોકની અંદર છે ને વર્ણ અને આશ્રમની પરંપરા છે. શેની?
વર્ણ અને આશ્રમ એ વિશેષ છે. માનુષે લોકે વર્ણાશ્રમાદિ કર્માધિકાર ઇતિ વિશેષ. બીજા લોક કરતા મનુષ્ય લોકની અંદર વર્ણાશ્રમાદિ કર્માધિકાર એ વિશેષ છે. એટલે મનુષ્ય લોકમાં વર્ણાશ્રમાદિ અધિકાર જે છે એ વિશેષ છે. દાખલા તરીકે એક બાઇક ઉપર બેઠો હોય અને એક સાયકલ ઉપર બેઠો હોય, બંનેને એક જ જગ્યાએ પહોંચવાનું હોય, લક્ષ્ય એક જ હોય, તો સાયકલ વાળો વધારે જલ્દી પહોંચશે કે બાઇક વાળો? બોલો, બાઇક વાળો જલ્દી પહોંચશે તો સાયકલ વાળો પણ એને થોડું મોડું થશે અને બાઇક વાળો જલ્દી પહોંચશે. એનું કારણ શું છે કે એની પાસે બાઇક છે અને બાઇક જે છે એ સ્પીડથી ચાલે છે અને આરામથી ચાલે છે, કોઈ પગ હલાવ્યા વગર ચાલે છે. એમ બીજા લોકમાં પણ કર્મના ફળની સિદ્ધિ પ્રાપ્ત તો થાય છે, પણ મનુષ્ય લોકમાં ક્ષિપ્રમ, એનું કારણ છે કે મનુષ્ય લોકમાં વર્ણ અને આશ્રમાદિ કર્માધિકાર જે છે એ વિશેષ છે. એટલે તેષાં ચ વર્ણાશ્રમાદિ અધિકારી કર્મણામ ફલ સિદ્ધિ ક્ષિપ્રમ ભવતી. એટલે વર્ણ અને આશ્રમનું વર્ગીકરણ આપણે ત્યાં મનુષ્ય લોકમાં કરવામાં આવેલું છે. શાનું? વર્ણનું અને આશ્રમનું. હવે વર્ણ અને આશ્રમ પ્રમાણે કર્મની પણ વહેંચણી કરવામાં આવી છે. મનુષ્ય લોકમાં કર્મની પણ વર્ણ અને આશ્રમ પ્રમાણે વહેંચણી કરવામાં આવી છે. એટલે વર્ણ અને આશ્રમ પ્રમાણે જો મનુષ્ય કર્મ કરે તો એ કર્મનું ફળ જલ્દી પ્રાપ્ત થાય છે. કારણ કે વર્ણ પ્રમાણે કર્માનુષ્ઠાન. વર્ણ એટલે 4 વર્ણ. કેટલા? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર સજ્જનો. તો વેદોની અંદર બ્રાહ્મણને માટે યજ્ઞ જુદો, કે જે બ્રાહ્મણ જ કરી શકે. વૈશ્ય ક્ષત્રિય છે તો ક્ષત્રિયને માટે જે છે એ યજ્ઞ જુદો, કે જેનો અધિકારી ક્ષત્રિય જ છે. એવી રીતે વૈશ્યને માટે પણ વેદમાં યજ્ઞ જે છે એ જુદો છે, કે જે વૈશ્ય જ કરી શકે. અને શૂદ્રને માટે પણ કર્મ જુદું બતાવ્યું, કે જે શૂદ્રને માટે જ એનો અધિકાર છે. તો વર્ણ પ્રમાણે વેદોની અંદર કર્મનું પણ વિભાગીકરણ. એટલે એ પોતપોતાના કર્મ અને અધિકાર પ્રમાણે એ યાગાનું અનુષ્ઠાન કરે તો એ જલ્દી ફળને પ્રાપ્ત કરે. કારણ કે દાખલા તરીકે જે વ્યક્તિ, 2 ભાઈ એક સરખા હોય, એક જ પિતાના 2 સંતાન, એક ડોક્ટર બને અને એક એન્જિનિયર બને. શું બને? એક ડોક્ટર બને અને બીજો એન્જિનિયર બને. તો હવે પેલા એન્જિનિયરને કંઈક શરીરમાં દર્દ થાય, એટેક આવી જાય, તો એને કોની પાસે જવું પડે? ડોક્ટર પાસે. કારણ કે એ ભણ્યો છે, પણ એ ડોક્ટરી વિદ્યા ભણ્યો એટલે એને કેમ મને આ તકલીફ થઈ એ ખબર પડશે નહીં. કારણ કે એનું જ્ઞાન જે છે એ અલ્પીયસ છે. હવે પેલા ડોક્ટરને ઘર બનાવવું હોય તો ડોક્ટરને એની કોઈ ગતાગમ નથી, તો એને કોની શરણે જવું પડે? એના ભાઈ એન્જિનિયર પાસે. એટલે તું મને ઘર બનાવી દે. એ પૈસા આપી દે છે, પણ ઘર બનાવી શકશે?
અને પેલો જે છે એને રોગ થાય તો એના ભાઈ ડોક્ટર પાસે જવું પડે. એન્જિનિયર છે પણ એને શરીરની એન્જિનિયરિંગની કઈ ખબર નથી સજ્જનો. એટલે ડોક્ટરને તમે ડોક્ટરનું કામ સોંપો તો એ તરત કરી દેશે. એન્જિનિયરનું કામ સોંપો તો કરી શકશે ને. એમ એન્જિનિયરને તમે કોઈ એન્જિનિયરનું કામ સોંપો એ તરત કરી દેશે, એમાં જલ્દી એ સફળ થઈ જશે. અને ડોક્ટરનું તમે કે કોઈ દવા કર તો નહીં કરી શકે. એમ વેદોની અંદર સજ્જનો વર્ણ પ્રમાણે યજ્ઞ વગેરે કર્મો બતાવ્યા છે. એટલે જો એ જે તે વર્ણ પ્રમાણે કરે તો એ જલ્દી સફળ. અને એ જ રીતે આશ્રમ એટલે મનુષ્ય શરીરની અંદર કરવા યોગ્ય જે શ્રમ છે, શ્રમ એટલે સાધન, એનો પણ 4 વિભાગ કરવામાં આવ્યા: બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. વેદાધ્યયન આ મનુષ્ય શરીરમાં પરમ આવશ્યક છે. પછી વેદોક્ત કર્મનું અનુષ્ઠાન, વેદોક્ત ઉપાસના અને વૈદિક જ્ઞાન. આ 4 લાભ મનુષ્ય શરીરમાં પ્રાપ્ત કરવાના છે. પણ એ એક અવસ્થામાં નહીં, એના માટે અવસ્થાનો ભેદ કરી દીધો. વેદાધ્યયન જીવનની પહેલી અવસ્થામાં કર્માનુષ્ઠાન જે છે એ બ્રહ્મચર્ય આશ્રમ સમાપ્ત કર્યા પછી પત્નીનું પાણી ગ્રહણ, વિવાહ સંસ્કાર, અને વિવાહ સંસ્કાર પછી કર્માનુષ્ઠાન. અને કર્માનુષ્ઠાન એટલે કે પુત્રના ઘરે પુત્રનો જન્મ થાય અને એના લગ્ન થઈ જાય. પુત્રના લગ્ન થઈ જાય, એના ઘરે પુત્રનો જન્મ થઈ જાય એટલે ગ્રહસ્થ આશ્રમ પૂર્ણ થઈ ગયો. પછી વાનપ્રસ્થ આશ્રમ ચાલુ થયો. તો વાનપ્રસ્થ આશ્રમની અંદર શ્રદ્ધા, તપનું અનુષ્ઠાન, ઉપાસના, અને પછી ઉપાસના પછી જે છે સંન્યાસ આશ્રમ શરૂ થયો. તો કર્મ અને ઉપાસનાના ફળ સ્વરૂપે ચિત્ત શુદ્ધિ, અને ત્યારબાદ સંન્યાસ આશ્રમની અંદર જ્ઞાનની પ્રાપ્તિ. આ રીતે સજ્જનો શ્રમનો પણ વિભાગીકરણ કર્યું અને સ્વભાવ અનુસાર વર્ણનું વર્ગીકરણ કર્યું. એટલે જે વર્ણ અને જે આશ્રમમાં જે વ્યક્તિ નિષ્ઠ હોય અને એ કર્મ કરે તો એ જલ્દી એ ફળને પ્રાપ્ત કરી શકે છે. એટલે વર્ણ અને આશ્રમ કર્મની અંદર અધિકાર મનુષ્યનો છે. એટલે બીજા લોકમાં પણ કર્મનું ફળ તો મળે છે, પણ મનુષ્ય શરીરની અંદર જલ્દી મળે છે. શા માટે? કે વર્ણ અને આશ્રમનું વર્ગીકરણ કર્યું છે. સ્વભાવનું 4 પ્રકારમાં વર્ણ અને અવસ્થા જે છે એ આશ્રમમાં વિભક્ત. મનુષ્યની અવસ્થાને 4 વિભાગ કર્યા, એને 4 આશ્રમ કહેવામાં આવે. અને મનુષ્યના સ્વભાવ 4 પ્રકારનો મનુષ્યનો સ્વભાવ હોય છે. તો એ સ્વભાવ પ્રમાણે કર્મ બતાવ્યા કે એ સ્વભાવ પ્રમાણે જ એને કર્મનું અનુષ્ઠાન કરવાનું, તો એ જલ્દી એમાં સફળ થઈ શકશે. આ વાતને નહીં સમજવાના કારણે જીવો વર્ણ અને આશ્રમ જે છે એને દોષ માને છે, પણ જીવોને ખબર નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે કર્મજામ સિદ્ધિ ક્ષિપ્રમ ભવતિ. એટલે જીવો કર્મમાં પડ્યા પાથર્યા રહે છે પણ જ્ઞાનનો લાભ લેતા નથી. એ ઉત્તર ભગવાન શ્રી કૃષ્ણે 12મા શ્લોકમાં બતાવ્યો. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને
व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः।